વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વડોદરા ઉપરાંત અમદાવાદ, વાપી, પુણે, શિરડી, નાસિક, ગોવા જેવા દેશના જુદા જુદા રાજ્યોમાં કારમાંથી કિંમતી સામાનની ચોરી કરતી આંતરરાજ્ય તમિલનાડુની ત્રિચી ગેંગના 12 રીઢા આરોપીઓને ચોરી કરેલ ₹10 લાખથી વધુ કિંમતના મુદ્દામાલ સાથે શોધી કાઢી 25થી વધુ ગુનાઓનો ભેદ વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઉકેલવામાં આવ્યો હતો। વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જગન અગમુડિયાર સેર્વે, ઉદયકુમાર સેર્વે, હરીશ મુથુરાજ, વેગનેશ્વર મુદલિયાર સેર્વે, કિરણ કુમાર સેર્વે, સેલ્વકુમાર અગમુડિયાર સેર્વે, અગિલન સેર્વે, અય્યપ્પન સેર્વે, ગોવર્ધન સેર્વે, વેંકટેશ કોરચા તથા સેન્દિલ સેર્વે અને મોહન સેર્વે આ 12 ઇસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આ અંગે જોઈન્ટ પોલીસ કમિશનર ડોક્ટર લીનામ પાટીલ દ્વારા વધુ માહિતી પત્રકાર પરિષદ યોજી આપવામાં આવી હતી। છેલ્લા ઘણા સમયથી વડોદરા શહેરમાં અને અન્ય અલગ અલગ વિસ્તારોમાં, ગુજરાત શહેરના, મહારાષ્ટ્રમાં, ગોવામાં કાચનો જે કાર હોય છે એનો કાચ ગિલોલથી તોડીને અને એમાંથી લેપટોપ છે, કિંમતી સામાન છે, મોબાઈલ છે, એ પ્રકારની ચોરી કરતી ગેંગ છે એને મેળવવામાં વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે। હકીકત એ છે કે ટોટલ 12 લોકોને આજે સવારે બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ઉઠાવવામાં આવ્યા છે। બાતમીની હકીકત એવી છે કે તમિલનાડુના તિરુચિરાપલ્લી એટલે કે ત્રિચીના રામજીનગર કે ખૂબ જ ઇનફેમસ એરિયા છે કે જ્યાં આ પ્રકારના કારની કેબિનમાંથી કારમાંના કાચ તોડીને અને ધ્યાન ચૂકવીને ચોરી કરતી ગેંગ સક્રિય છે એવી બાતમી મળેલ અને એના માણસો અહીંયા આવીને રહેલા છે। અને ચેક કરતા એમની પાસેથી અલગ અલગ લેપટોપ, આઈફોન, ટેબ્લેટ્સ તમામ વસ્તુઓ મળી આવેલ છે। ટોટલ 12 વ્યક્તિઓને અરેસ્ટ કરવામાં આવ્યા છે અને 25 જેટલા ગુનાઓ, જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવાના ગુનાઓ છે, એ ડિટેક્ટ થયા છે। આની અંદર 15 ગુનાઓ રજીસ્ટર થયા છે। ટોટલ 11 જેટલા લેપટોપ, સેમસંગનું ટેબ્લેટ, 17 જેટલા મોબાઈલ ફોન્સ અને સોના ચાંદીની વસ્તુઓ અમે લોકોએ ફરીથી લેવું છે? તો ટોટલ 12 આરોપીઓ પાસેથી લેપટોપ, મોબાઈલ ફોન અને સોના ચાંદીની અલગ અલગ વસ્તુ એમ કરીને 10 લાખનો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલો છે। આ રામજીનગર જે વિસ્તાર છે એ આખો વિસ્તાર છે એ ઇનફેમસ છે। ત્યાંના લોકો દેશના અલગ અલગ વિસ્તારોમાં જઈને કાચ બંધ હોય કારનો તો એને ગિલોલથી તોડીને એમાંથી ચોરી કરવાની પ્રવૃત્તિઓ ધરાવે છે। સાથે સાથે કોઈ વ્યક્તિ કારમાં બેઠા હોય એને કે તમારી પૈસા પડી ગયા છે એવી રીતના નજર ચૂકવીને બીજો વિસમ આવીને ત્યાંથી લેપટોપ કાં તો કારમાં રહેલી જે કિંમતી ચીજ વસ્તુ હોય એ ચોરી કરી અને સેરવી લેવાની એવી આ લોકોની એમો છે। અને આ એક ફેમસ ગેંગ છે જેનો જે મેઇન લીડર છે જગન કરીને છે, જગન સેર્વે। આ આખી ગેંગ જે છે એ પ્રોપર ઓર્ગેનાઇઝ વેમાં ઓપરેટ કરે છે। અત્યારે છેલ્લે એ લોકો શિરડીમાં પણ, ગોરવા વિસ્તારોમાં 5 જેટલા ગુનાઓ અરેસ્ટ કરીને કાયદેસરની આગળની કાર્યવાહી કરીને અમે જે આ મુદ્દામાલ જપ્ત કર્યો છે એ તો અમે પરત અપાવીશું જ, પરંતુ આ સાથે સાથે આ લોકોની મૂવમેન્ટના આધારે બીજી પણ કોઈ ગુનાઓ ડિટેક્ટ થાય છે કે નહીં એની પણ તપાસ કરીશું। આરોપીઓની આપણે ગુનાહિત ઇતિહાસ જોઈએ તો એનો જે મુખ્ય સૂત્રધાર છે જગન બાલસુબ્રમણ્યમ, એના વિરુદ્ધમાં વાપી, અમદાવાદ, પુણે, શિરડી અલગ અલગ જગ્યાએ એણે ચોરીઓ કરેલી છે અને અગાઉ એ અમદાવાદ, જામનગર, રાજકોટ, દિલ્હી, નાગપુર, મુંબઈ અને આંધ્રપ્રદેશમાં ચોરી અને લૂંટના ગુનાઓમાં પકડાયેલો છે। આરોપી ગોવર્ધન સેર્વે જે છે એ મૈસૂરના નરસિમ્હમ પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનાઓમાં પકડાયેલ છે। સેન્દિલ બદી છે એ પણ બેંગ્લોરના વિલ્સન ગાર્ડન પોલીસ સ્ટેશનમાં અને તામિલનાડુના ડિંડીગોલ અને ઓરિસ્સાના
ખારબેલનગર પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં પકડાયેલ છે. એ જ પ્રમાણે મોહન મનકીમ છે એ રાજસ્થાનના જયપુર સિટીમાં ચોરીના ગુનામાં પકડાયેલ છે. ઉદયકુમાર શાંતકુમાર સેરવે એ બેંગ્લોર સિટીમાં કોરોમંગલમ પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં પકડાયેલ છે. વિઘ્નેશ્વર ચંદ્રશેખર છે એ પણ તિરુચિરાપલ્લી અને નાગપુર શહેરમાં ચોરી અને સાથે સાથે NDPSના ગુનામાં પણ પકડાયેલો છે. અય્યપ્પન શાંતકુમાર સેરવે છે એ તિરુચિરાપલ્લીમાં 3 ચોરીના ગુનાઓમાં પકડાયેલા છે. આ જેટલા પણ આરોપીઓ છે એમની તમામની અંદર એક ટેકનિકલ અને ઉચ્ચ શિક્ષણ ધરાવતો એન્જિનિયર પણ છે કે જે આ ઇન્સ્ટ્રુમેન્ટ ચોર્યા પછી એની અંદર ટેકનિકલ સ્પેર પાર્ટ્સ કેવી રીતના અલગ કરવા, એના IMEI કેવી રીતના ચેન્જ કરવા એના એક્સપર્ટ છે અને એ પોતે BE મિકેનિકલ થયેલો છે. તો આ પ્રકારના ઉચ્ચ શિક્ષિત લોકો પણ આ ગેંગમાં સામેલ છે. આ તો છેલ્લા આ લોકો એમની ત્રીજી પેઢી છે. રામજીનગર તો આપ ગૂગલ સર્ચ કરશો તો આપને જાણવા મળશે કે આખો વિસ્તાર જ છે આ જ પ્રકારની ચોરી કરીને ત્યાં બધું જ વસ્તુઓ ત્યાં મેળવી લેવાની. ઘણી વખત આ લોકો ચોરી કર્યા પછી અહીંયાથી સીધું કુરિયર કરી દે છે ત્યાં અને પછી ત્યાંથી વેચે. આખી આઈટમ પણ વેચી નાખે, જો ન થાય તો સ્પેર પાર્ટ્સમાં અલગ અલગ વેચીને પણ વેચી દેતા હોય છે અને એના ટેકનિકલ જે કન્ફિગ્યુરેશન એ પણ ચેન્જ કરવામાં એક્સપર્ટ છે. એટલે પ્રોપર એકદમ પ્રોફેશનલ ગેમ છે. એમાં જે એન્જિનિયર છે જે છોકરો આરોપી એક એના આ બીજી કે ત્રીજી પેઢી છે કે એના ફાધર પણ આ જ પ્રકારની પ્રવૃત્તિ કરતા હતા.